આ લોકો સફાઈ કામદારો પણ અહીંયા એમના સમર્થનમાં આવ્યા છે. બીજા ઘણી એજન્સીઓની સાથે રહેલા બધા જ લોકો એમના સમર્થનમાં આજે આપણે સ્ટ્રાઇક પર હતા. આજે આપણો 6ઠ્ઠો દિવસ હતો. તો 6ઠ્ઠા દિવસના કાર્યક્રમમાં બધા જ આપણા સામાજિક આગેવાનોનો પણ સહયોગ મળ્યો છે, રાજકીય આગેવાનોનો પણ સહયોગ મળ્યો છે અને બીજી રીતે મીડિયા મિત્રોનો પણ સહયોગ મળ્યો છે. આમ કહેવા જઈએ તો પોલીસ અધિકારીનો પણ આપણને સહયોગ મળ્યો છે. 6 દિવસ સુધી આપણે અહીંયા બેઠા. એમાં લેબર અધિકારી, લેબર કમિશનરમાંથી આસિસ્ટન્ટ કમિશનર પધારેલા છે, એ પણ 2 દિવસથી આપણી સાથે છે. સાથે સાથે અહીંયા આપણે જે ચર્ચાઓ કરી એમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા, કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવી, સાથે આપણે આપણા તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન આપણી સાથે છે. સાથે બધા જ લોકોએ, અમારો બધાનો હેતુ હતો કે આનું એક નિરાકરણ સુખદ નિરાકરણ આવે અને તમને બધાને ક્યાંય મનમાં એવું રહી ના જાય કે ભાઈ અમારે જે કંઈ કાર્યક્રમ હતો એમાં અમારી સાથે આ થઈ ગયું. એટલે તમને બધાને પૂછીને જ ગઈકાલે પણ આપણે 2.5 થી 3 કલાક અહીંયા આ જ વાતને લઈને બેઠા હતા. આજે પણ સવારે 11 વાગ્યાથી લઈને હમણાં 3:30 વાગ્યા સુધી આપણે બેઠા છે. ત્યારે બધાના મંતવ્યો 1 બાય 1 એક બધી ચર્ચા આપણે એમના મેનેજમેન્ટ સાથે આપણે કરી છે. જે બી એમનું જે મેનેજમેન્ટ હતું એ આપણી સાથે બેઠું, લેબર આસિસ્ટન્ટ કમિશનર બેઠા. બધા જ લોકોના સહિયારા પ્રયાસથી એમણે અમુક મુદ્દા આપણે સહમતિ આપી છે કે જે ભાઈ કે તમારી જે જોઈનિંગ લેટર છે એ દિન 7માં અમે આપી દઈશું. તમારી પગાર સ્લીપ તમને પગારના 2 દિવસ પહેલાં મળી જશે. તમારું પીએફ સામે જે અમારું પીએફ કપાય છે એની પીએફ બુક તમને મળી જશે. તમામ બાબતો એમને સહમતિ આપી છે. એક માંગ જે તમારી પગાર વધારવાની હતી કે ભાઈ જૂના જે પગાર સ્લેબ અમને મળતો હતો, પગાર જે જૂના સપ્ટેમ્બરમાં સુધીમાં જે પગાર મળ્યો છે, તો એ પ્રકારે જ પગાર મળે ને અમે એ પ્રકારે કામ કરવા માટે રેડી છે. તો એના માટે મેનેજમેન્ટે આપણને એવું કીધું છે કે અમે અમારી ઉપરી જે બોર્ડ ઓફ ડિરેક્ટરની કમિટી મળે છે એમાં વાત કરી. એમણે કલાક વાત કરી, એમની સાથે ચર્ચા કરી અને એમણે આપણી પાસે 1 મહિનાનો સમય માંગ્યો છે. 1 મહિનામાં એમણે સમય માંગ્યો છે. આગળ તમારી સાથે એમણે ચર્ચા કરી હોય નહીં કરી હોય, પણ આજે અમે બધા હાજર છે અને અમારી હાજરીમાં 1 મહિનાનો સમય માંગ્યો છે અને તમે પણ અમારા પર ભરોસો કરીને 1 મહિનાનો સમય એમને આપ્યો છે. ત્યારે 1 મહિનાની અંદર અમારે ફરી અહીંયા આવવું ના પડે, અમારે ફરી અહીંયા બેસવું ના પડે, અમારે ફરી અહીંયા માથાકૂટ કરવી ના પડે, જીબાજોડી કરવી ના પડે, એવી મેનેજમેન્ટ તકેદારી રાખે એવી અમને હું વિનંતી કરું છું. બીજું કે અગર 1 મહિનાની અંદર તમારી માંગણીઓ નથી સંતોષાતી તો આપણે ફરી લીગલી રીતે 14 દિવસની નોટિસ આપણે રાજેન્દ્રભાઈએ કીધું એ પ્રકારે આપણે 14 દિવસની નોટિસ લેબર કમિશનરને ઇસ્યુ કરીને લીગલી સ્ટ્રાઇક આપણે કરીશું. અને એમાં અમારા જેવા દરેક પક્ષ પાર્ટી સંગઠનના બધા જ લોકોને અગાઉથી આમંત્રિત કરીશું. અગાઉથી પરવાનગી લઈને આપણે જાહેર આમંત્રણ આપીશું, બધાનો સમર્થન લઈશું, સહકાર લઈશું અને મોટા પાયે આંદોલન ત્યારે શરૂ કરીશું. અમે તમારા સમર્થનમાં આવ્યા છે. તમારા સમર્થનમાં જ્યારે પણ બોલાવશો અમે તમારી સાથે છે, આવીશું અને તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે. ત્યારે આજે આ એમણે પોતાના લેટર હેડ પર ઓથોરાઇઝના સિગ્નેચર સાથે 1 મહિનાના સમયની માંગણીમાં જે આપણી જે પગાર વધારાની બાબત છે સંતોષવાની એમણે વાત મૂકી છે અને એમના લેટર હેડ પર આપણે લીધું છે. ત્યારે આપણે બધા આજના કાર્યક્રમમાં જે પણ આપણને એમના તરફથી બાહેધરી મળે છે મહિનાની અંદર અમે કરીશું, એ લેખિત એમણે બાહેધરી આપી છે, ત્યારે એને સ્વીકારીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે મહિનાની અંદર સુખદ નિરાકરણ આવી જાય. નહીં આવશે તો આપણે ફરી આનાથી પણ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને ધરણા પ્રદર્શન અને એ આગળના કાર્યક્રમો આપણે આપીશું. એમાં અમે પણ હાજર છે તો અમારી પણ એટલી જવાબદારી બને છે. તમે જ્યારે કહેશો અમે જવાબદાર તરીકે અમે તમારી વચ્ચે આવવાનું અમે આવીશું, ઉપસ્થિત થઈશું અને તમારી લડતને આગળ ધપાવવા માટે અમારા બી પ્રયાસો હશે. તમને ન્યાય મળે એ જ ઉદ્દેશ છે. ત્યારે વધારે વિશેષ વાત નથી કહેતા. આપણી વચ્ચે નિરંજનભાઈ વસાવા પણ છે અને વિરોધ પક્ષના નેતા દક્ષાબેન પણ છે. એમને પણ હું વિનંતી કરીશ
કે તમે પણ બે વાત મૂકજો. તમે ઊભા થઈને વાત મૂકશો એના પહેલાં એજન્સીને ખાસ મારો આગ્રહપૂર્વક રજૂઆત છે, જે પણ કર્મચારીઓએ હડતાલ કરી છે તમારો પરિવાર છે અને પરિવારની જેમ જ એમને સાચવજો. એમને ક્યાંય વ્યક્તિગત એમના પર એલિગેશન ના થાય, વ્યક્તિગત કોઈને ટાર્ગેટ ના થાય, હેરાનગતિ ના થાય, એનું ખાસ તકેદારી રાખે. હા, નિયમો અનુસાર એ લોકો કામ કરશે. તમને પણ મારી આગ્રહ છે, નિયમો અનુસાર આપણે જ્યાં પણ સમય હોય સમયે ટ્રાફિકના નિયમો પ્રમાણે અને એમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમારે પણ ક્યાંય નિયમોનો ભંગ ના થાય તમે ધ્યાન રાખજો, કાળજી રાખજો ડ્યુટી પર. અને તમને કોઈ ખોટી રીતે એજન્સી હેરાન ના કરે એમની પણ એજન્સીને હું ખાસ ભારપૂર્વક કેમ છું. અને મેં આપણી વચ્ચે નિરંજનભાઈ છે, એમને પણ ટૂંકમાં બે શબ્દ આજના કાર્યક્રમની વાત મૂકશે. અને સાથે સાથે દક્ષાબેનને પણ હું વિનંતી કરીશ. રણજીતભાઈ એમના મીટિંગ કોઈ કાર્યક્રમ હતો એના લીધે સુરત